ॐ ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च ॐ शान्ति शान्ति शान्तिः। ॐ दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। ॐ કઠોપનિષદના દ્વિતીય અધ્યાયની દ્વિતીય વલ્લીનો 12મો મંત્ર બોલીશું. એકો વશી સર્વભૂતાંતરાત્મા એકમ રૂપમ બહુધા યઃ કરોતિ તમાત્મસ્થં યેનુ પશ્યન્તિ ધીરાઃ તેષાં સુખમ શાશ્વતમ નેતરેષાम्. एको वशी सर्वभूतान्तरात्मा एकं रूपं यः बहुधा करोति तमात्मस्थं येन पश्यन्ति धीराः तेषां सुखं शाश्वतं नेतरेषाम्. આપણે વાંચતા હતા ભાષ્ય અને છેલ્લે જોયું હતું કે યતઃ કારણ કે એકમ એવ. આ કેમ કારણ કે કહ્યું? કારણ કે આગળ કહ્યું કે એ એક છે અને જેના વશમાં સમગ્ર જગત છે એ. અને એ દ્રષ્ટિકોણથી આપણે પૂજ્ય સ્વામીજીને યાદ કરીએ તો એમણે કહ્યું કે ભગવાનને આ જગતમાં સહજ રીતે જોવા માટે શું કરવું? તો એમણે ત્યાં કહ્યું હતું કે સર્વ નિયમો, જગતના જે સર્વ નિયમો છે એ રૂપે પરમાત્મા છે. એટલે ઓર્ડર ઇઝ ઈશ્વર, એવું કહ્યું હતું. કારણ કે એ જ ગઈકાલે આપણે જોયું હતું કે કર્મનો સિદ્ધાંત હોય, ઋતુ ચક્ર હોય, સૂર્ય ચંદ્રના ઉગવા આથમવાના જે નિયમો છે તે હોય. આ જે સર્વ જીવો છે એ જીવોના જન્મ, જીવન અને મરણ એ બધું જ જેના આધાર ઉપર છે એ કર્મ. પૃથ્વી પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે, એનો જે એક સ્પષ્ટ એવો એનો રસ્તો છે અને એની સ્પીડ, એની ઝડપ પણ એ જ પ્રમાણે છે. એ જ પૃથ્વી બે કામ એક સાથે કરે છે. પોતાની ધરી ઉપર પણ ગોળ ફરે છે અને ગોળ ફરતા ફરતા સૂર્યની પણ પ્રદક્ષિણા કરે છે. અને એ પણ એનો પણ રૂટ નક્કી છે અને એનું પણ સ્પીડ નક્કી છે. અને આ બધા જ ગ્રહો પોતપોતાના
પેલા પરિભ્રમણ મંડળમાં એ ફરે છે અને કોઈ એકબીજાને અથડાતો નથી. તમને તો ક્યારેક આશ્ચર્ય થયું જ હશે, મને તો થયું હતું કે આજથી 100 વર્ષ પહેલા અમુક મહિનામાં અમુક તારીખે અમુક તિથિએ કયા નક્ષત્ર હતા અને 200, 500, 1000 વર્ષ પછી અમુક દિવસે કયા નક્ષત્ર હશે, એ બધી જ ગણતરી આપણું જ્યોતિષ શાસ્ત્ર છે એની પાસે છે. એટલે કે કેટલી બધી વ્યવસ્થિત કાર્યશૈલી છે ભગવાનની. અને આ વ્યવસ્થિત કાર્યશૈલી રૂપે આપણે જેને જે એક સત્તા છે એ સત્તાને ઈશ્વર કહીએ તો એમાં કોઈ અતિશયોક્તિ નથી. એટલે કે સર્વનું નિયંત્રણ કરે છે. સમગ્ર બ્રહ્માંડના બધા જ પદાર્થો એના નિયમનમાં છે. અને આ એક શરીર છે, એ એક શરીરનું સંચાલન પણ એના નિયમ પ્રમાણે જ થાય છે. અમુક સમયે અમુક વિચાર આવવો અને એનો અમલ કરીએ તો એના ફળ રૂપે પુણ્ય કે પાપ થાય, એ પણ એ નિયમના આધારે છે. એટલે કેટલાક લોકો પ્રશ્ન પૂછે છે કે તો પછી જો બધું જ નિયમ પ્રમાણે થતું હોય તો મારું જીવન પણ નિયમ પ્રમાણે ચાલવા દો ને. મારે કરવું છે, નથી કરવું, જુદી રીતે કરવું છે, એવી બધી હું શું કામ ચિંતા કરું? હું પ્રાર્થના શું કામ કરું? જો જે થવાનું છે તે થવાનું જ છે તો હું પ્રાર્થના શું કામ કરું? અને ત્યાં આચાર્ય એવો જવાબ આપે છે કે જે થવાનું છે એ થવાનું જ છે. પણ જો તમારું જીવન પ્રાર્થના પૂર્વકનું હશે તો એ જે થાય છે એનો જે ધક્કો છે એ તમને ઓછો લાગશે. મારા દુઃખમાં ઘટાડો થશે. દુઃખ તો રહેવાનું જ છે, પણ મને એ દુઃખ રૂપ જ નહીં લાગે. જેવી રીતે મહાત્માઓના જીવન ચરિત્રો હોય છે, જેમના જીવન જે અત્યારે જીવતા છે એમના પણ એ હોય છે, ત્યારે એ જે પરિસ્થિતિમાંથી પસાર થાય એ પરિસ્થિતિની આપણે કલ્પના કરીએ તો અસહ્ય ઘણી વાર હોય છે, પણ એ હસતા હસતા એમાંથી બહાર નીકળી જાય છે. એ જ બતાવે છે કે એમનું જે પ્રાર્થનામય જીવન છે, એને જે એ પરિસ્થિતિ નિર્માણ થઈ છે એને સહન કરવાની અથવા એને નગણ્ય ગણવાની પણ શક્તિ એના એ પ્રાર્થના દ્વારા પ્રાપ્ત થઈ છે. એ જ પ્રાર્થનાનું મહત્વ છે. એટલે આ પ્રાર્થના કરવી જોઈએ કે ના કરવી જોઈએ એ પ્રશ્ન અસ્થાને છે. જે થવાનું છે તે થવાનું જ છે, પણ તમને એનાથી જે ક્લેશ થવાનો હોય એ ક્લેશનું પ્રમાણ ઓછું થાય. અને એટલે એ દુઃખ છે, એ તકલીફ છે, એ સહ્ય બને. તો એ કેવો છે? તો કે છે કે જેના વશમાં સમગ્ર જગત છે તે એ કેવી રીતે એવું કહેવાય તમારાથી? તો કે છે કે સર્વભૂતાંતરાત્મા, બધા ભૂતોના અંતરાત્મા તરીકે રૂપે છે અને નિયંતા છે. અને એ છે એવું કોણે કહ્યું? તો એ કે છે કે તું તારી જાતને કહી દે કે હું નથી, તો ઈશ્વર નથી. પણ હું નથી એવું કોઈ કહી શકે નહીં. હું છું એવું કહેવા માટે અન્ય કોઈને પૂછવું ના પડે. હું છું એવું કહેવા માટે અન્ય કોઈને પૂછવું ના પડે. અને હું નથી
એ ક્ષણ જ્યારે હશે ત્યારે એ બોલવા માટે તમારામાં કોઈ સામર્થ્ય નહીં હોય, કારણ કે સામર્થ્ય જેનું હતું એ તમને છોડીને જતું રહ્યું છે. એટલે હું નથી એવું કોઈ કહી શકતું નથી, અને હું છું એ કહેવાની તમારી શક્તિ નથી, કારણ કે તમને ખબર છે કે શરીર, મન, બુદ્ધિ, વાણી, ચક્ષુરેન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય બધી જ જડ છે. તો એ બોલવાનું સામર્થ્ય કોના દ્વારા છે? એ જેના દ્વારા છે. સુષુપ્તિમાં જ્યારે સમગ્ર સાધન સમૂહ એ લય પામે છે, ત્યારે પણ એ હું એ પેલા પરમાત્માના સાનિધ્યને માણે છે, સુખી થાય છે, ખૂબ આનંદ અનુભવે છે. અને મને આનંદ થયો હતો એવું એ સવારના કહે છે પણ ખરો. એ બતાવે છે કે એ સર્વભૂતાંતર આત્મા છે. અને એ કેવો છે તો કે છે કે જે એક છે, સદા એક રસ છે, એટલે કે એનામાં કોઈ અંગ નથી, એમાં કોઈ ભાગલા નથી. એવો જે સદા એક રસ છે તે આત્માનમ, એ આત્માને વિશુદ્ધ વિજ્ઞાન રૂપમ, જે આત્મા કેવો છે તો કે છે વિશુદ્ધ પ્રત્યેગાત્મા રૂપે જે છે એ આત્મા, એને નામ રૂપાદિ અશુદ્ધ ઉપાધિ, નામ અને રૂપ આપીએ છીએ એને, અને નામ રૂપ છે એ તો ઉપાધિ છે, અને ઉપાધિ અશુદ્ધ છે. અશુદ્ધ એટલે કે બ્રાહ્મણ છે, જ્ઞાની છે, તો ઉપાધિ અશુદ્ધ કહેવાય? એમ નહીં. ઉપાધિ છે એટલે જ હું એ મર્યાદિત બની જાય છે. જો ઉપાધિને સત્યતા આપીએ તો ઉપાધિની ના લક્ષણો બધા આપણે આપણા માટે સ્વીકારીએ છીએ, અને ઉપાધિ તો મર્યાદિત છે. જ્યારે હું શિક્ષક છું ત્યારે હું ગૃહિણી નથી, જ્યારે હું ડ્રાઈવર છું ત્યારે હું મેનેજર નથી, અને જ્યારે હું મેનેજર છું ત્યારે હું પતિ નથી. દરેકે દરેક ઉપાધિ એ મર્યાદા લાવનાર છે, અને એ મર્યાદા છે એ જ અશુદ્ધિ છે, કારણ કે એ આત્મા કેવો છે? અમર્યાદ છે. બરાબર? એને કોઈ પરિચ્છિન્નતા એનામાં નથી. મર્યાદા એટલે પરિચ્છિન્નતા, અને એ તો અપરિચ્છિન્ન છે, અને એટલે અપરિચ્છિન્નમાં ઉપાધિનો આરોપ કરી અને પરિચ્છિન્નતા લાવવાનું કામ આપણે કરીએ છીએ. હું તો અમર્યાદ છું. જ્યારે ઊંઘમાં આપણે કોઈ ઉપાધિ ધારણ નથી કરતા, હું ઊંઘેલો છું એવું પણ ત્યારે નથી ખબર, કોઈ ઉપાધિ ધારણ નથી કરતા, ત્યારે પરમાત્માના એકત્વને પામીએ છીએ કે નહીં? પામીએ છીએ. એટલે મને એકત્વનું સુખ અનુભવવા માટે જે અંતરાય રૂપ છે એ શું છે? એ ઉપાધિ છે. અને એ ઉપાધિમાં જ આપણે ઉપાધિ એને સારી રીતે, એટલે કે જો આમ તો તમને બધાને તો નહીં થતી હોય, પણ છતાં એને રોલ પ્લે કહેવાય. એને શું કહેવાય? રોલ પ્લે. એટલે કે હું જ્યારે ડ્રાઈવરનો રોલ કરું છું ત્યારે હું ગૃહિણીનો રોલ નથી કરતી. હું ગૃહિણીનો રોલ કરું છું ત્યારે હું શિક્ષકનો રોલ નથી કરતી. હું શિક્ષકનો રોલ કરું છું ત્યારે હું સ્ત્રી છું કે પુરુષ છું એનો રોલ નથી કરતી. બરાબર? આ જે છે એ જ ઉપાધિ છે. ધા ફેંકવું, મૂકવું. જે રૂટ છે એનો અર્થ થાય ફેંકવું, મૂકવું.
ઉપધા, કસકની ઉપર બીજું કંઈક મૂકવું એટલે ઉપાધિ. રજ્જુનું ઉપર સર્પ મૂકો એટલે એ છે ઉપાધિ. બરાબર. એને આપણે ત્યાં અધ્યારોપ કહીએ છીએ. મારા માટે એને હું ઉપાધિ કહું છું. એટલે કે હું જે સચ્ચિદાનંદ સ્વરૂપ છું એ સચ્ચિદાનંદ સ્વરૂપની ઉપર મેં ઉપાધિ મૂકી દીધી અને એટલે સચ્ચિદાનંદ રૂપ ઢંકાઈ ગયું, જતું નથી રહ્યું, એ માત્ર ઢંકાઈ ગયું છે. અને એટલે જ આ બધા રોલ પ્લે ને આ બધી ઉપાધિને હું બહુ પહેલાથી હું એક શબ્દથી બતાવતી હતી અને એ શબ્દ છે બુરખા. બધા જાત જાતના બુરખા પહેરી લઈએ છીએ આપણે, લાલ, લીલો, પીળો, કાળો, અને પેલું અંદર જે આ સત્ય સ્વરૂપ છે એ છુપાઈ જાય છે. તો એ પ્રમાણે આ કેવું છે તો કે છે કે નામ રૂપ રૂપાદિ, આદિ કયું છે એટલે નામ રૂપ ગુણ જાતિ ક્રિયા બધું જ આવી જાય એમાં. બરાબર. એ નામ રૂપ આદિ અશુદ્ધ ઉપાધિ ભેદ વશેન, એ ભેદને કારણે બહુધા એટલે કે અનેક પ્રકારમ યહ કરોતિ, જે પોતાને અનેક પ્રકારે રજૂ કરે છે આપણી સામે આપણી બુદ્ધિમાં, એ કેવું છે તો કે જે સ્વાત્મ સત્તા માત્રેણ, જ્યારે એની પોતાની સત્તા હોય એટલે કે ઉપાધિ વગરનું, બુરખા વગરનું જે હું છે વ્યક્તિત્વ, એ કેવું છે તો કે છે સ્વાત્મ સત્તા માત્રેણ. સત્તા એટલે અસ્તિત્વ, મારું અસ્તિત્વ અહીં છે એવું જે બતાવે છે તે સ્વાત્મ સત્તા માત્રેણ. અને એ જે આત્મસત્તા છે એ કેવી છે તો કે છે અચિંત્ય શક્તિત્વાત. એ આત્મશક્તિની એ આત્મસત્તા છે, એની શક્તિ અચિંત્ય છે એટલે કે એ અનેક રૂપો ધારણ કરી શકે. મારી શક્તિ એવી નથી, આ જીવાત્મા છે એની શક્તિ એવી નથી. એટલે જીવાત્મા એક વખતે માત્ર એક જ રૂપ ધારણ કરી શકે. હું ડ્રાઈવર હોઉં તો હું ગૃહિણી ના હોઉં. એટલે કે આ જીવાત્મા છે એની એક મર્યાદા છે. કઈ મર્યાદા છે? એ એક વખતે એક જ રૂપ ધારણ કરી શકે. પણ આ પરમાત્મા છે એને તો અચિંત્ય શક્તિ રૂપ માયા એને પોતાનામાં જે છે એને ઉદ્ધૃત કરી છે અને માયાની શક્તિ એ પોતે ધારણ કરી છે. અને એ માયાની શક્તિ કેવી છે તો એ કે છે કે એ અચિંત્ય ન ઘટતું ઘટી બતાવે તે માયા. અઘટિત ઘટના પટીયસી માયા. બરાબર. અઘટિત ઘટના પટીયસી માયા. તો એ માયા છે, એ માયા કેવી છે તો એ કે છે કે જે નથી એ પણ બતાવે. અને એટલે ગઈકાલે બહુ સરસ ઉદાહરણ ધ્યાનમાં આવ્યું હતું કે પેલા બધા જ વિષ્ણુ રૂપ થઈ ગયા તો બધાએ એકબીજાને મારી નાખ્યા અને શિવ જીત્યા. બધા શિવ રૂપ થઈ ગયા અને એકબીજાને મારી નાખ્યા તો વિષ્ણુ જીતી ગયા. એમ આ થઈ શકે, એકબીજાને મારી નાખે. તો ભગવાને અંતે શું કર્યું હતું પોતાના યાદવ કુળનું? બધા એકબીજાને દુશ્મન રૂપે જુએ. સામે વાળો પણ યાદવ હતો, કાકા હતો, મામા હતો, બનેવી હતો, પણ એને એની સામે કોઈક ને કોઈક રોષ પ્રગટ થઈ ગયો અને બધા એકબીજા સાથે લડી મર્યા. અને એવી રીતે ભગવાને યાદવ કુળનો નાશ કરેલો. તો મારામાં જે શત્રુ બુદ્ધિ લાવે છે એ કોણ છે? માયા છે.
મારામાં જે મિત્ર બુદ્ધિ લાવે છે એ કોણ છે? માયા છે. સામેવાળું તો વ્યક્તિ જ છે, બરાબર? સામેવાળું તો વ્યક્તિ જ છે. પેલી મારી ગાડી કાર છે એ મારી કાર જ છે. પણ થોડાક વખતે હવે મને એમ થાય કે હવે આ બહુ જૂની થઈ ગઈ, આને કાઢી નાખો. શત્રુ બુદ્ધિ થઈ ગઈ એના માટે. અત્યાર સુધી એટલે કે આપણે એમ કહીએ કે અલે આટલા બધા 10 વર્ષ સુધી તને જ્યાં જવું તું જ્યાં લઈ જવા માટે જે એને કોઈ આનાકાની નથી કરી, એને તું શું કામ કાઢી મૂકે છે? એક મનમાં શત્રુ બુદ્ધિ ઉદ્ધૃત થઈ ગઈ, એ ઊભી થઈ ગઈ. અને એટલે કાર હવે નથી ગમતી, કાઢી નાખી. જે ખરીદે છે એને એમાં ગુણ દેખાય છે, તો એનામાં દોષ છે કે ગુણ છે? એનામાં ગુણ કે દોષ કશુંય નથી. ગુણ કે દોષ આપણી બુદ્ધિ ઉત્પન્ન કરે છે અને એ આપણી બુદ્ધિ દ્વારા એ જાણે કે મૂર્ત રૂપ ધારણ કરે છે. એટલે કોઈ એક વ્યક્તિ અત્યાર સુધી મારો મિત્ર હતો અને આજે હું કહું છું એ મારો શત્રુ છે. તો અત્યાર સુધી મિત્ર હતો તે માયા છે. ત્યારે મિત્ર બુદ્ધિ હતી અને અત્યારે શત્રુ બુદ્ધિ છે. આમાં સત્યતા નથી, એ પારમાર્થિક સત્ય નથી, એ વ્યવહારિક સત્ય છે. અને વ્યવહારિકને સત્ય ખરેખર કહેવાય નહીં. વ્યવહારિકને ખરેખર સત્ય ના કહેવાય. સત્ય એક જ હોય અને એ પારમાર્થિક જ હોય. અને એટલે પેલા ગૌડપાદાચાર્યએ કહ્યું કે ન કષ્ટિત જીવો જાયતે, આ જીવનો કદી જન્મ જ નથી થયો અને આ પૃથ્વી પણ ખરેખર છે નહીં. તો શું છે? આ જે કંઈ છે તે માત્ર સત્ય છે, સત્ય સિવાય કશું નથી. પણ મારે વ્યવહાર કરવાનો છે. જીવ રૂપે મેં આ જગતમાં આગમન કર્યું છે, એટલે મારે વ્યવહાર કરવાનો છે. અને એટલે મને આ જગત આશીર્વાદ રૂપ લાગે તો હું એની પૂજા કરું, અને મને આ જગત દુશ્મન રૂપ લાગે તો હું એનો દ્વેષ કરું. એ મારા દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે. પારમાર્થિક દ્રષ્ટિનું પ્રભુત્વ હોય તો મને સર્વ સમાન દેખાય, સમત્વ બુદ્ધિ આવે મારામાં. બધા જ જીવો એ પરમાત્મા છે. મેં કહ્યું હતું એક એક્સ્ટ્રીમ ઉદાહરણ, તમને એક્સ્ટ્રીમ ઉદાહરણ હંમેશા યાદ રાખવાના. કે પેલા એક અખંડાનંદજીએ કહ્યું કે એક સાધુને ત્યાં અમે ગયા ગંગા કિનારે, અને એમને ત્યાં રસોઈ બનાવવાની હતી. એટલે જે યુવાન હોય એનું જ કામ હોય, બ્રહ્મચારી. તો એ બ્રહ્મચારી અંદર ગયો અને રસોઈ બનાવવું કંઈક, અને હાથમાંથી તપેલી પડી ગઈ, અવાજ થયો. તો પેલા મહાત્માએ કહ્યું કે અરે ક્યાં ગીર ગયા, ઉસકો લગા તો નહીં. એ બ્રહ્માત્મ દ્રષ્ટિ છે. તો આ એક્સ્ટ્રીમ ઉદાહરણ છે, કારણ કે આપણે તો વ્યવહાર તો ચેતન અચેતન વસ્તુનો ભેદ પાડીને જ કરવો પડે. હું નક્કી કરું કે આ ભલે આ ટેબલ હાલી ગયું, પણ મારે એને ખીલી નથી મરાવવી. ખીલી મારીએ તો બિચારાને દુઃખ થાય ને, તો એ ના ચાલે. ખીલી મારવી પડે. એટલે અચેતન ચેતનનો ભેદ પાડી રહ્યા છીએ આપણે. એટલે એ વ્યવહારિક છે, એ પણ પારમાર્થિક નથી. પણ છતાંય ચેતન એ ચેતનના વ્યવહાર થકી હું એ બેને જુદું પાડું છું. એટલે કે મને કારમાં મુસાફરી કરતા કોઈ તકલીફ નથી થતી.
રિક્ષામાં મુસાફરી કરતા મને કોઈ તકલીફ નથી થતી, પણ પેડલ રિક્ષા હોય, જે પેલો વ્યક્તિ મારું વજન પાછળ રાખી અને સાયકલને પેડલ મારે, ત્યાં તકલીફ સાયકલને નથી થતી, તકલીફ પેલા સાયકલિસ્ટને થાય છે, અને એ મને તકલીફ આપે છે. બરાબર? આમ બહુ બહુ સૂક્ષ્મ તાથી જે જીવન જીવે છે, પારમાર્થિક દ્રષ્ટિ કેવી છે? અતિ સૂક્ષ્મ છે. અને એટલે આપણા ગુરુ આપણે જાણતા હોઈશું કે કેટલા બધા આપણા દોષો હોય, મને પોતાને મારો દોષ દેખાતો હોય, અને છતાંય ગુરુ એને સમાવી લે, અને એની પાસે આપણે જો રજૂ કરીએ કે આવો દોષ છે સ્વામીજી મારામાં, કેવી રીતે જાય? એ કે ના ના, એ થોડો દોષ છે. એને પણ મને દુઃખ ના થાય એવી રીતે સમજાવી, અને એ જે મારો દોષ છે અને જેના વડે મને પીડા થાય છે, એ પીડા એ સહન નથી કરી શકતા. એટલે એ જ એક મહાપુરુષનું લક્ષણ છે કે એને દોષ પણ દોષ દેખાતો નથી. બહુધા એટલે કે અનેક પ્રકારમ યહ કરોતિ સ્વાત્મ સત્તા માત્રેણ અચિંત્ય શક્તિત્વાત તમ તે આત્મસ્થમ. અને અહીંયા આત્માનો શબ્દ અર્થ શું કરવાનો છે? શરીર. કારણ કે એ ચૈતન્ય, જેમ પેલા કહ્યું કે આ મંદિર છે, દેહ દેવાલય પ્રોક્તો જીવ બ્રહ્મ સનાતનમ. આ દેહ છે તો દેવાલય છે. દેવાલય છે એટલે કે એ બહારનો ઢાંચો છે, અને એ બહારના ઢાંચાની અંદર ભગવાન છે. એટલે અહીંયા આત્મસ્થમ કહ્યું, એટલે કે જે અંદર છે, એમાં જ બેઠેલો છે તે. તો પછી એને આત્માનો અર્થ શું કરવો પડે આપણે? શરીર. કારણ કે શરીર ઢાંચો છે, બહારનું આઉટર સ્ટ્રક્ચર છે શરીર, એ આઉટર સ્ટ્રક્ચર તમ આત્મસ્થમ. અને એટલે અહીંયા શંકરાચાર્યજીએ સમજાવ્યું છે કે સ્વશરીર, પોતાનું શરીર, અને પોતાના શરીરમાં એ આત્મા ક્યાં છે? હૃદયાકાશે. હૃદયાકાશમાં, હૃદયમાં જે એક નાની જગ્યા છે, તે કેવડી જગ્યા છે? સાવ નાની જગ્યા છે. કેટલી જગ્યા છે? અંગુષ્ઠ માત્ર પુરુષ. એ પુરુષ અંદર રહેલો કેવો છે? અંગૂઠાની સાઈઝનો છે. એટલી જગ્યા છે જે એમાં. અને એ જગ્યામાં શું કહેવાય છે શાસ્ત્રમાં, વેદાંત શાસ્ત્રમાં? એને કહેવાય છે બુદ્ધિ. એટલે બુદ્ધૌ, બુદ્ધિમાં. બુદ્ધૌ સાતમી વિભક્તિ છે, એટલે લોકેશન બતાવે, એટલે બુદ્ધિમાં. અને બુદ્ધિમાં એ કેવી રીતે છે? તો કે છે ચૈતન્યાકારેણ, એટલે ચૈતન્ય આકારથી જ. હવે ચૈતન્યનો કેવી રીતે આકાર હોય? તો જેમ ચૈતન્યની નો આકાર નથી હોતો, પણ આ જે આકાશ છે ને, આકાશ, આપણે અધ્યાત્મ રામાયણમાં એક જગ્યાએ જોયેલું કે રામજી લક્ષ્મણજીને ઉપદેશ આપે છે, અને એ કહે છે કે આ જે પ્રતિબિંબ છે, એ પ્રતિબિંબ એ કેટલા હોય? તો એ કહે છે કે પહેલા તો એ પ્રતિબિંબ સમગ્ર પૃથ્વી ઉપર, પછી એનું દર્શન સમગ્ર પૃથ્વી પર તો ના થાય. એટલે એ ચૈતન્ય કેવડું હોય?
તો કે છે કે જેટલા સાઈઝનું જળાશય હોય એટલું સાઈઝ એની. આખા જળાશય, આખા સરોવર જેટલું એ હોય. કારણ કે સૂર્યનો પ્રકાશ તો કેટલો હોય છે આખા જળાશયને, પણ એ સૂર્ય જે છે એનું પ્રતિબિંબ કેવડું દેખાય છે? તો ત્યાં કહ્યું કે એ જળાશયમાં અમુક આકારનું સૂર્ય દેખાય છે, પણ આપણે નાનકડી તપેલીમાં એ સૂર્યનો પ્રતિબિંબ જોવું હોય તો એ કેવડું દેખાય? એ તપેલીના આકાર પ્રમાણે એ પેલા પ્રતિબિંબનો આકાર રહે છે. એટલે આવા 2-3 પ્રકારના પ્રતિબિંબ ગણી શકાય, બરાબર? જેવું છે એવડું. અને આ હૃદય આકાશ નાનું છે, તો એ નાનકડા હૃદય આકાશમાં સમાય એટલું પ્રતિબિંબ છે. અને એનાથી પ્રતિબિંબ નાનું મોટું હોવાથી એ બિંબ નાનું મોટું નથી થઈ જતું. જેમ મેં ઉદાહરણ આપેલું એક વખત કે આપણે પર્સમાં આવડો 1 ઇંચનો અરીસો રાખીએ તો પણ એમાં આપણું આ 6x8 નું મોઢું બરાબર દેખાય છે. અને આવડો મોટો અરીસો હોય તો એમાં પણ આ મોઢું દેખાય છે. અરીસા પ્રમાણે એ મોટું નથી થઈ જતું અથવા નાનું નથી થઈ જતું. એ તો જેટલું છે એટલું જ છે, પણ પ્રતિબિંબ છે એ નાનું મોટું થઈ શકે એના સાઈઝ પ્રમાણે. તો એટલે કે 1 ઇંચના અરીસામાં આપણું જેટલું પ્રતિબિંબ દેખાય એટલું જ પ્રતિબિંબ આપણા ઘરમાં બાથરૂમમાં જે અરીસો છે એમાં દેખાય એવું ના હોય. ત્યાં તો આપણને લાઈફ સાઈઝ દેખાય છે. આમ તો જેટલું છે એટલું દેખાય છે. 6x8 નું હોય તો 6x8 નું દેખાય છે. અરીસો પેલો બહિર્ગોળ હોય તો આવડું મોટું 1 ફૂટનું પ્રતિબિંબ દેખાય. અરીસો અંતર્ગોળ હોય તો એ 8 ઇંચને બદલે 18 ઇંચનું દેખાય, અને આમ 6 ઇંચ હોય એના બદલે 3 ઇંચ થઈ જાય. અરીસા જેવું પ્રતિબિંબ દેખાય. અરીસામાં કોઈક વાર આવું વાંકું ચૂકું હોય, વેવ્સ હોય, તો આપણું મોઢું, અડધું મોઢું એક જુદું દેખાય ને પછી બીજા લેવલ પર બીજું અડધું મોઢું દેખાય. એમાં પણ વિચિત્રતા દેખાય. તો અરીસા પ્રમાણેનું પ્રતિબિંબ હોય છે. અને એટલા માટે આ હૃદય આકાશમાં જે પ્રતિબિંબ પડે છે એની વાત કરી છે. એ કે છે કે બુદ્ધિમાં ચૈતન્ય આકારેણ, ચૈતન્યના આકારથી. તો ચૈતન્યનો કોઈ આકાર ના હોય પણ પ્રતિબિંબનો એ જે એમાં જે પડ્યું છે તે આપણને જે દેખાય છે તે એ શું છે? તો કે છે કે એ અભિવ્યક્ત, એ ત્યાં જતું નથી રહેતું, એ ત્યાં અભિવ્યક્ત થાય છે. તો અહીંયા બહાર આ ખભા ઉપર કેમ અભિવ્યક્ત નથી થતું? કારણ કે આ ખભો એ પારદર્શક, એ ચળકતી સફેદ સપાટી નથી. એટલે પ્રતિબિંબ તો બધે પડે છે, પણ મને અંતઃકરણમાં દેખાય છે. અને ત્યાં અંતઃકરણમાં આ ચૈતન્ય જતો નથી રહેતો, ત્યાં અભિવ્યક્ત થાય છે. માત્ર વ્યક્ત થવાનું એ માધ્યમ છે, બરાબર? એટલે શાસ્ત્ર આપણને શરૂઆતમાં ગણાયેલું કે આ પ્રતિબિંબ હોવા માટે 3 વસ્તુ હોવી અનિવાર્ય છે. કઈ 3? એક તો બિંબ હોવું જોઈએ, પછી બિંબને જે પ્રતિબિંબ પાડવા માટેનું માધ્યમ હોવું જોઈએ, મીડિયમ. અને એ મીડિયમમાં જે દેખાય છે તે એ પ્રતિબિંબ હોય. આમ 3 વસ્તુ હોય, બિંબ હોય, માધ્યમ હોય અને પ્રતિબિંબ હોય. અને આ 3 હંમેશા હોય જ છે, મને દેખાય કે ના દેખાય.
ત્રણે ત્રણ હંમેશા હોય જ છે, મને દેખાય કે ના દેખાય. એટલે પ્રતિબિંબનું માધ્યમ દિવાલ છે અત્યારે સામે. એ દિવાલમાં મને પ્રતિબિંબ નથી દેખાતું, કારણ કે માધ્યમ જે છે એ જે પ્રકારનું હોવું જોઈએ તે પ્રકારનું એ નથી. પ્રતિબિંબ હોવા માટે માધ્યમ શુદ્ધ, શુભ્ર, ચળકતું હોવું જોઈએ. પણ અંદર રાગ દ્વેષનો જો મળ ભરેલો હોય તો એ માધ્યમ છે એ શુદ્ધ નથી, અને શુદ્ધ નથી એટલે મને પ્રતિબિંબ દેખાતું નથી. તો પ્રતિબિંબને જોવા માટે આપણે જે કંઈ પરિશ્રમ કરવાનો છે, જ્યાં આપણી દ્રષ્ટિ સ્થિર કરવાની છે, એ માત્ર માધ્યમ છે. અને એટલે આપણે જપ, તપ, પૂજા, અર્ચના, તીર્થયાત્રા, પ્રાર્થના, સેવા, દાન, ધર્મ, ગુરુ સેવા, આ બધું જ કરવું પડે. આ બધું જ કરી અને અંતઃકરણ શુદ્ધ કરી અને પ્રતિબિંબને ને આપણે જોઈ શકીએ. પ્રાપ્ત તો છે, એને જોઈ શકીએ. એટલા માટે અહીંયા કહ્યું ચૈતન્યાકારેણ અભિવ્યક્તમ ઇતિ એતત. એ પ્રમાણે આ હોય. તો એ કે છે નહીં શરીરસ્ય આધારત્વમ આત્મનઃ. હવે મેં જે શરૂઆતમાં સ્પષ્ટતા કરેલી કે બે રીતે આ વસ્તુ એકબીજા ઉપર ટકે. અહીંયા તો એ માત્ર પ્રતિબિંબ રૂપે અહીંયા છે, પણ આ પ્રતિબિંબ વગેરે જે થઈ એનાથી જુદું એક પદ્ધતિ પણ છે, અને એ છે આધાર આધેય. એટલે કે આ પુસ્તક જે છે એ પુસ્તક એ ટેબલ ઉપર છે, તો પુસ્તક આધેય છે અને પુસ્તક અને ટેબલ એ આધાર છે. હંમેશા પુસ્તક કરતા જેના ઉપર આપણે એને ટીકવવાનું હોય એ વસ્તુ હંમેશા મોટી હોવી જોઈએ, તો સ્થિરતાથી ટકે. એટલે એ ટેબલ એના કરતા મોટું હોવું જોઈએ. હવે તમે આર્ગ્યુમેન્ટ કરશો કે આ હથેળીમાં નથી ટકતું. હથેળીમાં ટકે છે કે નહીં? ટક્યું છે. હથેળીમાં એ ટક્યું છે, પણ એની સ્થિરતા ના હોય. બરાબર ને? આની સ્થિરતા ના હોય. આ આધાર આધેય જે ભાવ છે તે એના માટે કહ્યું કે એ જે વસ્તુ છે એ શરીરસ્ય આધારત્વમ. શરીર એનો આધાર છે અને એ આધેય છે એવું નહીં. એવું કરીએ તો શું થાય કે શરીર મોટું છે એમ માનવું પડે અને આત્મા નાનો છે એમ માનવું પડે. તો આત્મા તો નાનો નથી, આત્મા તો સર્વવ્યાપી છે. બરાબર? જેવી રીતે મંદિર, વિશ્વનાથ મંદિર કાશીનું કોરિડોર બનાવ્યો, મોટું છે. મંદિર બહુ મોટું છે, પણ મંદિરમાં જે શિવલિંગ છે એ તો આવડું જ છે. તો મંદિર મોટું હોવું જોઈએ, અને આ જે ભગવાન છે એ તો આવડા જ છે, નાના છે. તો અહીંયા એ સિદ્ધાંત કામ ના લાગે. પણ ત્યાં તો એ ભગવાને એક શિવલિંગની ઉપાધિ ધારણ કરેલી છે. ઉપાધિમાં એ અભિવ્યક્ત થયા છે. પરમાત્મા શિવલિંગ જેવડા જ નથી. બરાબર? પરમાત્મા શિવલિંગ જેવડા જ નથી. એ તો સર્વવ્યાપી છે, અને સર્વવ્યાપી પરમાત્મામાં મંદિર છે, અને મંદિરમાં એ ઉપાધિ શિવલિંગની ઉપાધિ ધારણ કરી અને વ્યક્ત થયા છે. આ સમજ માત્ર ગુરુ અને શાસ્ત્ર જ આપી શકે. નહીં તો આની પેલું જે મેં કહ્યું ને કે શરીર આત્મા તો અરે મંદિર તો મોટું છે, ભગવાન તો આવડા છે,
તો જે આધાર આધેય સંબંધ છે, જે શાસ્ત્ર વર્ણવે છે, એને આપણા કુતર્કથી ખોટો ઠેરવી દઈએ. અને બુદ્ધિ કુતર્ક કરવા માટે પ્રખ્યાત છે, કારણ કે એમાં મને મારો અહમ સંતોષાય છે. કુતર્ક કરવામાં બુદ્ધિ બહુ હોશિયાર છે, કારણ કે મારો અહમ સંતોષાય છે. ત્યાં હું સાચી જોયું ને, શાસ્ત્રની વાત પણ મેં કાપી કાઢી. એવું ના થાય. એટલે શાસ્ત્ર જે સ્ટેપ વાઇઝ સમજાવે છે, એ સ્ટેપ વાઇઝ સમજી અને આપણે શાસ્ત્રની વાત છે, શાસ્ત્રનું વાક્ય છે, એને સત્ય જ જાણવાનું છે. એની સત્યતા કેવી રીતે પુરવાર થાય એ દિશામાં તર્ક કરવા છે. આપણને ઈચ્છા થાય એવો તર્ક કરવાનો નથી. એટલે એ કે છે અહીંયા શરીર મોટું અને આત્મા નાનો એવું તમે માનો તો આધાર આધેય ભાવ થાય એવું નથી. તો એ કે છે કેવી રીતે નથી? આકાશવત. આકાશ સર્વવ્યાપી છે, પણ એ સર્વવ્યાપી આકાશ પણ શેમાં છે? આત્મામાં છે, ચૈતન્યમાં છે. એટલે ચૈતન્ય આકાશ કરતા મોટું છે. અને બીજું આપ્યું અમૂર્તત્વાત. હમણાં જ મેં કહ્યું કે મૂર્તિનું કદ તો નાનું હોય, પણ જે ચૈતન્ય પરમાત્મા છે એ તો અમૂર્ત છે. અને જે અમૂર્ત છે એનું કદ નક્કી ના હોય. મૂર્તિ જ નથી તો એનું કદ ક્યાં છે? એટલે સર્વવ્યાપી છે. આકાશ કેવું છે? સર્વવ્યાપી છે અને એનો કોઈ આકાર નથી. એ જ પ્રમાણે આ ચૈતન્ય આત્મા સર્વવ્યાપી છે અને એનો કોઈ આકાર નથી. એટલે કોઈ આકારથી એને તમે ગ્રહણ કરી શકો નહીં. અને હવે ઉદાહરણ જે આપણે હમણાં જોયું તે આદર્શસ્ત્વમ મુખમ ઇતિ યદ્વત. જે રીતે આદર્શ એટલે અરીસો, અરીસામાં મોટું એ છે એ જેવી રીતે સમાઈ જાય છે એવી રીતે. અને એટલે જેવડો અરીસો હોય એવડા અરીસામાં મારું મોઢું સમાઈ જાય છે. અને પેલા શીશ મહેલમાં જઈએ છીએ, જયપુરમાં છે, બીજે બધે જૈન મંદિરો ઘણા બધા છે, એવા નાના નાના અરીસાઓ ગોઠવેલા હોય. એ ત્યાં દરેક અરીસામાં આપણું મોઢું દેખાય છે. આટલો નાનો ભલે ન હોય, એ દરેક અરીસામાં આપણું મોઢું દેખાય છે. એ પ્રમાણે તમ એતમ ઈશ્વરમ આત્માનમ, તમ એતમ ઈશ્વરમ, એ ઈશ્વરને, આત્માનમ, આત્મામાં, યે નિવૃત્ત બાહ્ય વૃત્તય અનુપશ્યતિ, એ ઈશ્વરને, એ ચૈતન્ય બ્રહ્મને. એટલે કે અહીંયા ઈશ્વર એ કોણ છે? તત્પદ. ઈશ્વર એ કોણ છે? તત્પદ. અને આત્માનમ એટલે મારામાં, એટલે કે ત્વમપદ. આ તત્પદ અને ત્વમપદ છે એને, એટલે તત્ત્વમ અસી. એ શું બતાવે છે? શું સિદ્ધ કરે છે? કે તદ બ્રહ્મ તદ ઈશ્વરમ ત્વમ જીવાત્મા અસી. તું જીવાત્મા છે પણ પરમાત્મા છે. એટલે જીવાત્માનું જે પરિચ્છિન્નતા છે અને તત્પદ ઈશ્વરમાં જે અપરિચ્છિન્નતા છે, એ પરિચ્છિન્નતા અને અપરિચ્છિન્નતા તો ઉપાધિમાં છે, આત્મામાં નથી. માટે ઉપાધિને બાદ કરતા આત્મા એક જ છે, એવું ત્યાં આપણે સિદ્ધ કરેલું. એ જ અહીંયા કહે છે કે તમ એતમ ઈશ્વરમ, તે ઈશ્વર
અને આત્માનમ અને આત્માને એટલે કે ઐક્યને. અહીંયા હેતુ શાસ્ત્રનો એવો છે કે આ ઐક્યને યહ અનુપશ્યતિ એ જોઈ શકે છે, જે જોઈ શકે છે. પણ કોણ જોઈ શકે? તો એ કે છે કે બાહ્ય વૃત્તય નિવૃત્ત, જે બાહ્ય વૃત્તિઓમાંથી નિવૃત્ત થઈ ગયો છે, એટલે કે જે બહિર્મુખિતાની માં હવે સંડોવાયેલો નથી. હવે એની બહિર્મુખતા રહી નથી. બહિર્મુખી જે ઇન્દ્રિયો છે અને એ ઇન્દ્રિયોની બહિર્મુખી વિષયોમાં જવાની જે પ્રવૃત્તિ છે, એમાંથી જેણે પોતાને નિવૃત્ત કરી દીધો છે, એટલે કે એ હવે બહિર્મુખી નથી. અને એ બહિર્મુખી નથી એના માટે અહીંયા જ શાસ્ત્રમાં એક શબ્દ નીચેની લીટીમાં લખેલો છે, અને એ કોણ છે? ધીરાહા. ધી એટલે બુદ્ધિ, તેજસ્વિતા. ધી એટલે પ્રકાશ, અને રાહા એટલે રાચતે, જે પ્રકાશમાં જ રાચે છે, જે પ્રકાશમાં જ હંમેશા છે, એટલે કે જે સ્વપ્રકાશ છે. કારણ કે બહારથી ક્યાંકથી લાવીએ તો જતો પણ રહે. જેવી રીતે આપણે બહુ વરસાદ પડે તો લાઈટ જતી રહે છે, એવો આ આત્મ પ્રકાશ છે, એ જતો રહેતો નથી. એટલે ધીર કોને કહેવાય? તો એ કે છે કે જે સ્વપ્રકાશમાં જ હંમેશા રાચે છે, તે સ્વપ્રકાશ સ્વરૂપ છે, તે નિવૃત્ત બાહ્ય વૃત્તય, જેમની બાહ્ય પ્રવૃત્તિ, બાહ્ય વૃત્તિઓનો હવે અંત આવી ગયો છે. એમણે એમાંથી પોતાની જાતને વિડ્રો કરી લીધી છે. એવા જે છે તે પશ્યંતી, તે જુએ છે. પણ પશ્યંતી કેવી રીતે જુએ છે? અનુપશ્યંતી. સામાન્ય માણસને આ જોતા નથી આવડતું. તો કોને આ જોતા આવડે છે? મને અને તમને, કે જેણે શાસ્ત્ર અને ગુરુની શરણાગતિ લઈ અને શ્રવણ મનન કરેલું છે, તે લોકો જુએ છે. એટલે અનુપશ્યતી, કારણ કે પહેલા આ ચૈતન્યની સર્વોપરિતા એ કોણે જોઈ? શાસ્ત્રએ જોઈ. શાસ્ત્ર દ્વારા ગુરુએ જોઈ, અને ગુરુ દ્વારા મારી બુદ્ધિમાં એ સંક્રમણ થયું, એ આવ્યું, અને ત્યાં એ સ્થાપિત થયું. અને સ્થાપિત થયું ત્યાર પછી હું આ જે ચૈતન્ય પરમાત્મા છે એને હું જોઈ શકું. એટલે કે મારું જોવાનું સામર્થ્ય એ કોના પર આધારિત છે? શાસ્ત્ર અને ગુરુ વચન ઉપર એ આધારિત છે. એટલા માટે અહીંયા કહ્યું અનુપશ્યતિ. અનુ એટલે પાછળ પાછળ, બરાબર ને? આપણે કહીએ છીએ કે તમે મારું અનુસરણ કરો. અનુસરણ, સરણ એટલે ચાલવું, બરાબર? સરણ એટલે ગતિ, અને અનુસરણ એટલે આગળ જે જતું હોય એની પાછળ પાછળ ચાલવું, એ અનુસરણ કહેવાય છે. અને એને જ અનુપશ્યતિ કહે છે. એટલે કે જે વિઝન, જે દ્રષ્ટિ શાસ્ત્ર પાસે છે, એ જ દ્રષ્ટિ ગુરુ પાસે છે, અને ગુરુએ એ જ દ્રષ્ટિ મને એમના વચનો દ્વારા મારામાં એમણે ટ્રાન્સફર કરેલી છે. એ બુદ્ધિ વડે તમને દેખાશે, પોતાની બુદ્ધિથી ના દેખાય. એનો અર્થ કે મારી બુદ્ધિ આ જાણી શકી એવું ગર્વ કરવાનું કોઈ સ્થાન નથી અહીંયા. મારી બુદ્ધિ તો જીવ બુદ્ધિ તો મર્યાદિત છે,
આ જીવ બુદ્ધિમાં જે બ્રહ્મ બુદ્ધિનું સ્થાપન કર્યું શાસ્ત્ર વચનોએ અને ગુરુ વચનોએ, એના દ્વારા હું એને જોઈ શકું. એટલા માટે અહીંયા કહ્યું કે નિવૃત્ત બાહ્ય વૃત્તય અનુપશ્યંતી. અને એ જ વાત આગળ જે શબ્દ છે ભાષ્યમાં એના દ્વારા કહેવામાં આવ્યું છે કે આચાર્ય આગમ ઉપદેશમ અનુ. આચાર્ય અને શાસ્ત્ર, આગમ એટલે શાસ્ત્ર, વેદ, એને જે ઉપદેશ કર્યો છે એ ઉપદેશ અનુસાર જેણે પોતાના દ્રષ્ટિને સ્થિર કરી છે એ જોઈ શકે. અને કેવી રીતે જોઈ શકે? તો કે છે સાક્ષાત અનુભવંતી. એ સાક્ષાત અનુભવ કરે. આ અનુભવ શબ્દ જરા ગેરમાર્ગે દોરનાર છે, કારણ કે આપણને સૂર્ય બહુ તપતો હોય તો ગરમીનો અનુભવ થાય છે. ઉનાળામાં રસોડામાં ગેસની સામે 2 કલાક ઊભા રહી અને જો કંઈક તમે પ્રયત્ન કરતા હો તો તમને ગરમીનો અનુભવ થાય છે. અને બહાર આવો અને પછી એસી ચાલુ કરો, બહુ ઓછું ટેમ્પરેચર કરી દો, તો તમને જે અનુભવ થાય છે તે ઠંડકનો અનુભવ થાય છે. એ ગરમીનો અનુભવ અને ઠંડકનો અનુભવ શરીર જે કરે છે એને આપણે અનુભવ કહીએ છીએ. કોઈક વ્યક્તિએ આપણને અપમાનજનક શબ્દો કહ્યા અને જે મનમાં વ્યથા ઉત્પન્ન થાય છે એ દુઃખદ જે અનુભવ છે એને આપણે અનુભવ કહીએ છીએ. એવો અનુભવ આત્માનો થતો નથી. એટલે ત્યારે શું થાય કે જેવી રીતે મીણબત્તી સળગાઈએ અને પ્રકાશ જેમ અંધકાર જેમ જતો રહે એમ અહીંયા એક આત્મવૃત્તિ ઉત્પન્ન થાય છે અને એ આત્મવૃત્તિથી અંધકાર અજ્ઞાન જતું રહે છે. અને ત્યાર પછી જે આનંદ, પ્રકાશ એ આનંદ સ્વરૂપ છે, એ આનંદની જે અનુભૂતિ થાય છે એ અનુભૂતિને અહીંયા અનુભવ કહ્યું છે. કારણ કે અનુભવ શબ્દ વાપર્યા વગર ચાલી શકે એમ નથી. શાસ્ત્ર એ જ કહે છે કે એ વાચા અનુવિદ્યતે, બરાબર? એ વાચા જે છે એનું ઉદ્ઘાટન કરી નથી શકતી, પણ યેન વાક ઉદ્ભત્યતે, એનાથી વાક ઉત્પન્ન થઈ શકે, જેના હોવાથી વાણી ઉત્પન્ન થાય છે, એ આ ચૈતન્ય છે. વાચા ન અનભ્યુદ્યતે, વાચા એને પ્રકાશિત કરી શકતી નથી. વાચા રમ્યણ, મૃતિકા એક સત્ય એવી રીતના આવે છે. વાચા રમ્યણ, ના, એ તો વાચા રંભણમ મૃતિકા ઇતિ એવ સમ, એ નહીં. આ તો કેનોપનિષદનો મંત્ર છે કે વાચા એટલે કે વાચા અનઅભ્યુદ્યતે, એટલે વાચા એને ઉદ્ઘાટિત કરી શકતી નથી. વાણીથી શબ્દાતીત જેને કહીએ, વાણીથી પર છે, પણ વાણી જેના હોવાથી ઉત્પન્ન થાય છે તે આ ચૈતન્ય છે. એટલે અનુભવ જેના વડે ઉત્પન્ન થાય છે તે આ તત્વ છે. એ અનુભવ સ્વરૂપ નથી, કારણ કે અનુભવ તો આવે ને જાય, બરાબર? પેલો ગરમીનો અનુભવ હતો રસોડામાં અને એસી નીચે આવી ગયા એટલે પેલો ગરમીનો અનુભવ જતો રહ્યો અને ઠંડકનો અનુભવ થયો. ઠંડકનો અનુભવ કર્યા પછી તમારે અગાસીમાં કપડાં લેવા જવાનું છે તો પાછો ગરમીનો અનુભવ થાય.
ઠંડકનો અનુભવ જતો રહ્યો. અનુભવ તો આવે ને જાય, પણ આ જે ચેતનતાની જે આત્મ તૃપ્તિ છે એ આવીને જતી ના રે, એ રે, કાયમ રે. એટલે જેને એમ કહેવાય છે કે જેને આઠે પર સુખ છે. આઠે પર સુખ એટલે દુઃખનો લેશ માત્ર નથી. એ જે છે તે એવું અહીંયા સમજવું પડે અનુભવંતી શબ્દને. એટલે કે ગુરુ હંમેશા શબ્દ વાપરે અને પછી એને પાછો ખેંચી લે. ના 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 ના, અનુભવ નહીં. અને પછી અનુભવ નહીં, એના પછી મેં આટલું જે કંઈ બધું બોલી એ બધું બતાવે કે આમ તો એ અનુભવ, પણ એને અનુભવ ના કહેવાય. બરાબર? અનુભવ છે અને અનુભવ નથી, એવું જે કહે છે બેની વચનું કશુંક. શાસ્ત્રને અને એટલા જ માટે બૃહદારણ્યકે કે કહ્યું ને કે તમે આને કેવી રીતે વર્ણવી શકો, તો કે છે નેતિ નેતિ દ્વારા. આ નથી, આ નથી, આ નથી, આ નથી. હવે તો હું શું સમજું? હવે કે એ આ બધું તો નથી, એના સિવાયનું તાર જે સમજાય તને એ સમજી લે. એ ના સમજ્યો એટલે શાસ્ત્રએ કહ્યું કે નથી નથી કહેનાર તું તો છે ને. નથી કોણે કહ્યું? એ નથી કહેનાર એ તું છે. એટલે બધું નથી નથી નથી, પણ તું છે. અને તું કોણ? ચૈતન્ય સ્વરૂપ તું છે. જેણે તને ના કહેવાની શક્તિ આપી, એ કોના દ્વારા આવી ના કહેવાની શક્તિ? એ તું છે. એમ શબ્દો વાપરવા પડે અને એ શબ્દને પાછા ખેંચી લેવા પડે. એ ધીરાહા, અને ધીરાહા એટલે કોણ? વિવેકિનઃ, જે વિવેકી છે તે. તેષામ, એ લોકોમાં, એ લોકો, તેષામ ફોર ધેમ, પરમેશ્વર ભૂતાનામ, એ કોણ છે? તો કે છે એમનામાં જે પરમેશ્વર ભૂત છે, એટલે કે હવે પરમેશ્વર જ થઈ ગયા છે. પરમેશ્વર હું હતો જ હું છું એવું જેણે હવે જાણી લીધેલું છે તે લોકો. તેષામ પરમેશ્વર ભૂતાનામ, એ પરમેશ્વર જ છે અને એમને શાશ્વતમ એટલે નિત્યમ. આ પણ પરસ્પર છે. નિત્ય કેવું હોય તો શાસ્ત્ર બીજા એના અર્થ રૂપે શાશ્વત કે. શાશ્વત કેવું હોય તો એના અર્થ રૂપે નિત્ય કે. એટલે જે શાશ્વત છે, જે નિત્ય છે. ફેર એટલો છે કે નિત્ય હોય તમારી પાસે, બરાબર ને? બધાની પાસે શક્તિ નિત્ય હોય જ છે. ગમે તેટલી અશક્તિ આવી હોય, પણ શ્વાસોશ્વાસ લેવાની શક્તિ છે કે નહીં? એટલી તો શક્તિ આપણે હોય જ. એટલે શક્તિનો ઝીરો થઈ ગયો છે એવું ના કહેવાય. એવું નિત્ય હોય, એ ભાગેલું, તૂટેલું, ઘરડું થઈ ગયેલું, રોગી એવું હોય, એવું એ નથી. શાશ્વત એટલે એ જેવું તરોતાજા હતું એવું જ અત્યારે પણ છે. એટલે કે એનામાં કોઈ વિકાર આવ્યો નથી, એનામાં કોઈ ડિટીરિયોરેશન થયું નથી. એવું જે છે, એવું નિત્ય જે છે એને શાશ્વત કહેવાય. એટલે શાશ્વતમ નિત્યમ સુખમ, એનો અર્થ એવો થયો કે જે વિષય સુખ છે એ તો આવે અને જાય. વિષય સુખ છે એમાં તારતમ્ય હોય, એક વખત બહુ વધારે સુખ થાય અને બીજી વાર સાવ ઓછું થાય, આવું બધું શક્ય છે. એટલે કે વિષય સુખમાં વધઘટ હંમેશા હોય. જ્યારે આ આત્મ સુખ છે, સ્વરૂપ સુખ છે, એમાં એ કે છે કે એ સુખથી ઉછળી પડતો નથી અને દુઃખથી સાવ રીબાઈને બેસી જતો, તૂટિયું વાળી દેતો નથી. એવું જે સુખ છે તે
જે હંમેશા હોય, દરેક પરિસ્થિતિમાં હોય, દરેક અનુભવમાં હોય, દરેક જગ્યાએ હોય, દરેક સ્થાનમાં હોય, દરેક પળમાં હોય, દરેક ક્ષણમાં હોય, એક સરખું સુખ. એ સુખ તો એ કે છે સુખ આત્માનંદ લક્ષણમ ભવતી. ઓકે. અને પછી છેલ્લે કે છે કે ન ઈતરેશામ. ઈતર એટલે આ ધીર, વિવેકી, બહિર્મુખી નથી એ લોકોનામાં. જે ધીર નથી, જે બહિર્મુખી, સોરી, જે ધીર નથી, જે બહિર્મુખી છે, એને આ સુખ મળે નહીં. એટલે કે જે અંતર્મુખી નથી, જે ધીર નથી, જે વિવેકી નથી, જે વિચારશીલ નથી, જેણે પોતાની જાતને શાસ્ત્ર અને ગુરુના શરણે મૂકી નથી, એવા લોકોને આવું સુખ પ્રાપ્ત થઈ શકે નહીં. ગમે તેટલા પૈસાદાર અંબાણી હોય તોય એને આ સુખ પ્રાપ્ત ના થઈ શકે. એટલે ઈતરેશામ એટલે શું? તો કે છે કે બાહ્ય આસક્ત બુદ્ધિ નામ, જેની બાહ્ય બુદ્ધિ છે, બહિર્મુખી બુદ્ધિ છે, આસક્ત બુદ્ધિ છે, વિષયોમાં જકડાયેલી જે બુદ્ધિ છે, અને અવિવેકી નામ, અને અવિવેકી છે, એને સ્વાત્મભૂતમ અપી અવિદ્યા વ્યવધાનાત. એ પોતે ખરેખર આત્મ સ્વરૂપ જ છે, ચૈતન્ય સ્વરૂપ જ છે, પણ એનામાં અવિદ્યા એ પડદા રૂપ છે, વ્યવધાન રૂપ છે. વ્યવધાન એટલે અંતરાય રૂપ છે. તો અંતરાય રૂપ શું છે? પડદા રૂપ શું છે? અવિદ્યા. ઓ જાડો પડદો છે તો બિલકુલ ના દેખાય, અને સાવ ઝીણો પડદો હોય, પાતળો પડદો હોય તો થોડુંક થોડુંક દેખાય, એનો આકાર દેખાય, જેવું આપણને દેખાય છે અત્યારે, પણ પડદો તો છે. એટલે અવિદ્યા રૂપી પડદો જેને છે, એને આ સ્વરૂપ પોતાનું હોવા છતાં પણ એના દર્શન થતા નથી. એ નક્કી છે. અને એટલે નીચે અહીંયા સરસ લખ્યું છે કે પરોત્કર્ષ દર્શનમ પારતંત્ર્યમ ચ સ્વસ્ય હીનત્વમ દુઃખ કારણમ પ્રસિદ્ધત્વમ. દુઃખનું કારણ પ્રસિદ્ધ છે. જ્યાં પરતંત્ર આવતા હોય ત્યાં, જ્યાં વિષય ઉપર આસક્તિ હોય, વિષય ઉપર આધારિત હોય, ત્યાં દુઃખ નિશ્ચિત છે. પણ આ દુઃખ ન તું પરમાત્મા દુઃખી, પણ એને આ અવિદ્યા નથી, એટલે પરમાત્મા કદી દુઃખી હોઈ શકે નહીં. બરાબર? એવું આનંદગીરી ટીકામાં લખેલું છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.